નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા 8 વર્ષની દુષ્કર્મ પીડિત માસૂમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા 3 રસ્તા ખાતે જેડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલ માસૂમ બાળાનું 8 દિવસની સારવાર બાદ મૃત્યુ પામતા તેને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને મૃતક બાળા તેમજ તેના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ દુઃખદ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મુકેશભાઈ વસાવા, પૂર્વ પ્રમુખ ધનરાજ વસાવા, કાંતિભાઈ પરમાર, ભૂપેન્દ્રસિંહજી, રાહુલજી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ઝઘડિયા, ભરૂચ. વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો. નમસ્કાર. આજ રોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે જે ઝઘડિયામાં જીઆઈડીસીમાં જે થોડા દિવસ પહેલાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને 8 દિવસની જીવન મરણ વચ્ચેની લડાઈ પછી એ બાળકીની મૃત્યુ થયું હતું. એટલે આજ રોજ અમે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં ઝઘડિયા ચોકડી ઉપર આજે ભેગા થયા છે અને આ સાથે અમે શોક પણ વ્યક્ત કરીએ છીએ અને અમારામાં એક આક્રોશ એ પણ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતમાં મહિલાઓ, બાળાઓ અને વૃદ્ધાઓ પણ સેફ છે નહીં. આજે આપણે જોઈ રહ્યા છે કે આ જ વર્ષે 500થી વધુ બળાત્કારના કેસ થયા છે. એ તમે જોઈ શકો છો કે તે બધા જ ભાજપની સાથે બી ઘણા બધા તેના લોકોને સંડોવણી છે. તમે જોયો દાહોદમાં બાળકી ઉપર આપણે દુષ્કર્મ થયું અને તેની હત્યા કરવામાં આવી. વડોદરામાં પણ એ બનાવ બનેલો છે. આજે ઝઘડિયામાં પણ એ થયું કે ઝઘડિયામાં આ થયા પછી અહીંના કોઈ સ્થાનિક નેતાઓએ તેને મદદરૂપ થવા માટે પહેલાં કોઈ તૈયારી બતાવી નહીં અને આજે તેનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવ્યો, જે પણ સરકારે એરલિફ્ટ કરીને તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચાડવું જરૂરી હતું. એટલે આ બધા મુદ્દાઓ તમે જોઈ શકો છો કે આદિવાસી બાળા સાથે આજે કેટલો અન્યાય થયો છે. તેને મૃત્યુ થયા પછી પણ તેને ન્યાય નથી મળ્યો અને અહીં આજે અમે નરાધમને જલ્દીમાં જલ્દી એને સજા મળે, ફાંસીની સજા મળે તેવી અમે માંગણી કરીએ છીએ.